નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ શહેરના વોર્ડ નંબર 11માં ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાઓનું નિરાકરણ ન આવતા ના છૂટકે આજે કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ વિસ્તારના લોકોએ નગરપાલિકા તંત્ર સામે સૂત્રોચ્ચાર પોકારી દેખાવ કર્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખનું પૂતળું ગટરના ગંદા પાણીમાં ઉતારી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ આ મુદ્દે આગામી સમયમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની ચેમ્બરની તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવેલી હતી. પાટણ શહેરના વોર્ડ નંબર 11માં છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ ગટર ઉભરાય છે, જેના ગંદા અને દૂષિત પાણી માર્ગો ઉપર રહેતા અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ અને આસપાસની સોસાયટીના રહીશો તેમજ આવનાર જતા વિદ્યાર્થીઓને પણ આ ગંદા પાણીમાંથી પસાર થઈને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગંદા પાણીમાં મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે. ત્યારે આ બાબતે આ વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ ગટર ઉભરાવાની આ સમસ્યાનું આજ દિન સુધી નિરાકરણ ન થતાં ન છૂટકે આજે વિસ્તારના ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટરો અને વિસ્તારના રહીશોએ નગરપાલિકાના સત્તાધીશો સામે દેખાવ કર્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખનું પૂતળું ઠંડા પાણીમાં ઉતારી ઉગ્ર વિરોધ રજૂ કર્યો હતો. સાથે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વિસ્તારના રહીશોને સાથે રાખી કોંગ્રેસ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખની ચેમ્બરની તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. चीफ ऑफिसर तेरी कानत पालिका प्रमुख तेरी સોસાયટીના દરેક ઘરમાં પાણી ઘૂસતા વાર નહીં લાગે. અત્યાર સુધી રોડ ઉપર હતું, હવે સોસાયટીની અંદર આવી ગયું બેગ મારીને. અને વરસાદ જેવો આવશે ને એવું દરેકના ઘર સુધી પાણી બેગ મારતું આવશે. મુક્તિ આલો તમારી બેનપણી મુક્તિ આલો. હવે શું નામ છે તમારું? કયો વિસ્તાર છે? કેવી સમસ્યા છે? અમારો વિસ્તાર પદમનાથ ચોકડી, શ્યામ બંગલોજ, રેડ ક્રોસ ભવન, તેની બાજુમાં શ્યામ બંગલોજ સોસાયટી આવેલી છે. આજુબાજુ ઘણી સોસાયટીઓ છે, પણ અહીંયા સોસાયટીનું પાણી ગટરનું વારંવાર ઉભરાય. વારંવાર અમે ફરિયાદો કરીએ કે આશાબેન, અમારા વોર્ડમાં આશાબેન ચૂંટાઈને અમે એમને ફરિયાદો કરીએ તો આશાબેન ફાઈથી અમને જવાબ એમ મળે કે અમે આગળ નગરપાલિકામાં ફરિયાદ કરી, પણ એ લોકો અમારું સાંભળતા નથી. એ લોકો અમારું બિલકુલ નહીં સાંભળતા. તો પછી અમારે કોને ફરિયાદ કરવાની? તો હવે અમે નગરપાલિકામાં જઈએ કે આ બધું ગટરનું પાણી પાછળ વાઘરીઓના ખેતરમાંથી વળીને અમારા વરંડે સોસાયટીનું વળે. સોસાયટીના ગેટ ઉપર જે મેઇન ગેટ હોય અહીંયા આવીને ઉભરાય તો અમારે અવર જવર કેવી રીતે કરવાની? તકલીફ. ચોમાસું આવી ગયું, મચ્છરો ઉભરાય તો તમારે એનો તો ખ્યાલ રાખવો પડે ને. આજુબાજુ રિક્ષાવાળા આવે તો આપણે બાજુમાંથી સાઈડમાંથી હાંચવીને નીકળતા હોય તો રિક્ષાવાળાનું એ પાણી ગંદુ આપણા ઉપર ઉડે. તો તમે એક વખત આવીને તો જોઈ જો કે અહીંયા કેટલી મુશ્કેલી થાય, કેવું છે કે કેટલો રોગચાળો ફાટી નીકળે, પાછળ ખેતરમાં કેવું છે. તમે એક વખત આવીને આપણે ખાલી તમે આવીને જોઈ જાઓ. અહીંયા બીજું તો કશું કરવું નહીં. અહીંયા આવીને જોઈ જાઓ. ખાલી 2 કલાક માટે તમે ખુરશી લઈને એ પાણી હોય ને એના વચ્ચે બેસો. અમે આખો દિવસ અહીંયા રહીએ, તમે ખાલી 2 કલાક બેસીને બતાવો કે કેવી રીતે બેસાય અહીંયા. મારું નામ ગેમરભાઈ રબારી છે. હું પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું. આજે આ મુદ્દો એટલા માટે આ વિસ્તારની મહિલાઓને લેવો પડ્યો છે કે છેલ્લા 1 મહિનાથી આ વિસ્તારની અંદર ગટર ઉભરાવાનો પ્રોબ્લેમ થયો છે. આ વિસ્તારમાં રેડક્રોસ ભવન દવાખાનું, કેકારા સ્કૂલ અને પદ્મનાથ ભગવાન જેવા દેવના અહીંયા મંદિર આવેલા છે. આ મંદિરે જતા આવતા લોકોને, દર્શનાર્થીઓને, બાળકોને અને દવાખાને આવતા લોકોને પૂરેપૂરી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અહીંયા આપ જોઈ શકો છો કે આજુબાજુના રહીશો, આજુબાજુની 25 સોસાયટીઓના રહીશો રાતે સુખે સૂઈ નથી શકતા. એવું ગંદુ પાણી, એવી ગંદી વાસ મારે છે. તો આ પાટણના ચીફ ઓફિસર ખાલી ટોપીઓ પહેરીને વાહવાહી કરી રહ્યા છે. જો તમારા આ પાટણના ભૂગોળની તમને ખબર ના હોય તો તમારા પટ્ટાવાળાને તમે પૂછો કે પાટણનું ભૂગોળ શું છે. તમને ખબર નથી. આ એક ઐતિહાસિક નગરીને એ તમે આ ચીફ ઓફિસરે અને આ પ્રમુખે ગારા નગરી બનાવી દીધી છે.
એટલે હવે હું વધુ નહીં કહું. આગામી સમયની અંદર જો આ ટૂંક સમયમાં આનું સોલ્યુશન નહીં આવે તો આ વિસ્તારની મહિલાઓ રણચંડી બની અને પ્રમુખ અને ચીફ ઓફિસરની ઓફિસને તાળાબંધી કરે તો કોઈ નવાઈ નથી. આજે અમે એવા પ્રકારનો વિરોધ કર્યો કે ચીફ ઓફિસરની ટોપી અને પ્રમુખને બંનેના પૂતળા આ મહિલાઓ દ્વારા બનાવી અને આ ગટરના ગંદા પાણીમાં વહેતા કર્યા છે.